જય મહાદેવ, જય ભોલેનાથ, હર હર મહાદેવ, હર જય ભોલેનાથ. એ ગામ હતું એમાં હકાભાઈ કરીને રહે અને બે ત્રણ છોકરા હતા બાબાને અને ખેતીવાડી સાંભળી અને ખેતીવાડીમાં બધા મજા કરે, નિબજ સારી આવે. ત્રણ ચાર છોકરાની ઘેરે છોકરા, ચારે છોકરા ઘેરે ભરે હતા બાબાને તો ખૂબ સારું. અને એના ભાઈના છોકરાને મૂળિયાને કાંઈ નહીં. મૂળિયાની પરિસ્થિતિ બહુ નબળી. મૂળિયાના બાપા ગુજરી ગયેલા અને મૂળિયાને એમ થયું કે મારા મોટા ભાઈના છોકરાને એટલું બધું સારું છે તો મારા કાકાને મદદ કરું. પછી તો ભાઈ કાકા પાસે રોજ બેહવા જાય મૂળજીભાઈ અને કાકાને તો રોજ વાતું સીતું કરાવે, હારી હારી વાતું કરે અને હતા છોકરાને ભૂલી જાય એવું વર્તન બદલી જાય કે કાકા એ એમ કરતાં રોજ કાકા એને જાય ને કાકાને વાડીએ લઈ જાય ને હેરવે ફેરવે ને કાકા ખવડાવે પીવડાવે અને હાંસવે બહુ ને હકા બાબાને ઘેરે કોઈ હાંસવે નહીં. દોષી ગુજરી ગયેલા. હકા બાબાને એમ કહ્યું કે મારો છોકરો તો મૂળિયો આ એક જ છે. મારા ભાઈનો છોકરો, મારો ભાઈનો છોકરો એટલે છોકરો હવે બહુ હાંસવે મને, એમાં કાંઈ ઘટે નહીં હાંસવામાં. પછી એમ કરતાં મૂળિયાએ તો ભાઈ એના કાકાને ચડાવ્યો કે કાકા તમારે આવતા આવતા તમે એમ કે માણાનો અવતાર લેવો છે એ કે લઈ કે તો હું કહું એમ કરું તમને માણાનો અવતાર પાછો ફરીથી મળે. મૂળિયાએ એમ કીધું. એટલે કાકાએ એની વાતમાં આવીને કીધું કે કઈ રીતે હું કરું તો મને પાછો ફરીથી મનુષ્યનો અવતાર મળે. તો હકા બાબાને કહે છે કે કાકા તમારે ઘેરે જ જો ખાવાનો છે, ઘેરે જો ખાવ ને તો વળી બધો ફરીથી મનુષ્યનો અવતાર તમને મળે. તો ભાઈ કાકાએ તો વિચાર્યું, આજની જોઈએ કે વિચારીએ કે નહીં કાકા તમે ઘેરે વાત કરો છોકરાઓને અને બધાને વાત કરો ભેગા બેહારીને તૈયાર તમે વાત મેકો બધાને બેહારી છોકરાને છોકરાની વહુને બધાને. એ તો એક દી સાંજે બધાને ઘેરે બેહાર્યા વાળો પાણી કરીને કીધું હકા બાબાએ કે બટા મારે ઘેરે જ દૂધ ખાવો છે. અને બાપા ઘેરે દૂધ કાંઈ ખવાય નહીં અને ભાઈ હજો ખબર નહીં પડે ને કાંઈ મનુષ્યનો અવતાર ન મળે તો નહીં મારે ઘેરે દૂધ ખાવો. મેં વાત સાંભળી છે મનુષ્યનો અવતાર મળે ફરીથી મારે મનુષ્યનો અવતાર લેવો છે અને ઘેરે દૂધ ખાવો એ કે. એ તો ભાઈ હકા બાબા સમજ્યા નહીં અને જીવતા જગીજાની વાત કરી હતી મૂળિયાએ. કાકા તમારું જીવતું જગીચ્યું હોય પહેલાં કરવું પડે પછી ઘેરે દૂધ ખવાય. એ કે જીવતા જગીચ્યામાં શું હોય કે તમે ગામ આખાને જમાડો. જીવતા જગીચ્યું એટલે તમારો જીવતા દાડો થઈ જાય એમ. જીવતા જગીચ્યું ભરો એ કે મૂળિયા તું મારો દીકરો હોય એ કે તું મને બહુ સાચી સલાહ આપ્યો એ કે મરી ગયા પછી તો હું ક્યાં દાડો મારો ખાવાનો હતો. હા હું ખાતો નહોતો એ કે મૂળિયાને કે કાકા એ તો તમને હું વાત કરું છું તમે જીવતા જગીચ્યું આપણું તમારું કરી તમે જમતા જાઓ, ખાતા પીતા જાઓ, બધું જોતા જાઓ અને મરી ગયા પછી કોણ ખાવા આવવાનું છે? કોઈ આવવાનું નથી. એ કે એ વાત તારી સાચી બહુ મૂળિયા એ કે મારો દીકરો મૂળિયા ત્યાં બહુ સાચી વાત કરી નાખી બહુ બધા એ કે કાંઈ વાંધો નહીં. એ તો ભાઈ ગામમાં ઢંઢેરો ટીપાડ્યો, હગાવાળાને મહેમાનને તેડાવ્યો, બેન દીકરીને તેડાવી, ફૂઈને ભત્રીજીને બધાને તેડાવી ભાઈ ગામ દોડો કર્યો. ભાઈ જીતે આવડો ભાઈ હરિઓમ નારાયણ. ભાઈ હકા આમાંનું જીવતું જગત્યું છે ભાઈ અને ઘેરે દૂધ ખાવાનું છે હકા બધા. અને એનો ગામ દવાડો બહેન છે. છોકરાને ખૂબ સારું ભાઈ તો ગામ દવાડો બહેન કર્યો. ગામમાં ઢંઢેરો ટીપાડીને બધાને જમાડ્યા, બેન દીકરી ફૂઈ ભત્રીજીને નાણાં કર્યા બધું જીવતા જગીચ્યું કરી નાખ્યું દીસરા બાબાને. સોરી ભાઈ દીસરો બાબો નહીં હકા બાબા. પછી હકા બાબાનું જીવતા જગીચ્યું કરી નાખ્યું અને પછી તો ભાઈ ગામ આખાને ભેગું કર્યું. મૂળિયાએ વાત મેગી કે ભાઈ મારા કાકા ઘેરો દૂધ ખાવાના છે, તમારે બધાને આવવાનું છે. ગામમાં ઢોળી નાખી હરિજનને લીહોડામાં જઈને ઢોળીને ત્યાર કર્યો અને મહાણાવાળાને કહીએ એને ત્યાર કર્યો અને બધાને ભાઈ ત્યાર કર્યા અને વાતે ગાતે ઢોલ વગાડતા હાણાઈને ફૂલ ગલાને અભી ગલાને વગાડતા ભાઈ હકા બાબાને ઉપાડ્યા ભાઈ હો ભાઈ વેરડામાં બેહારી. મૂળિયા મને કાંઈ થાય તો નહીં ને અરે
કાકા તમને કાંઈ ન થાય, જ્યારે દુઃખ ખાવ એટલે તમારું ઘડીકમાં ફેંસલો અને તમે તરત જ અવતાર તમને બીજો મળે. હું તમારી જ ઘેરે એ કે બોળિયા તે આજ મને બહુ સાચી વાત કરી હોય એ કે તારી જેવી વાત કોઈ મને કરી કેમ છે જ નહીં કે મૂળિયા તે બહુ સારી વાત કરી હોય, કાંઈ વાંધો નહીં. એ તો ભાઈ હરણાઈને કુકડીને વગડતા વગડતા ઢોર વગડતા બધા ઠેર પડ્યા ભાઈ ડુંગરે બધા તો ન ચડે. મૂળિયા એ તો ભાઈ બાવડું પકડ્યું છે હકા બાબાનું અને કોહલાતો અંગુળીઓ લઈ ગયો છે કાકાને ઉપર. અને કાકા તમે ઘરે દૂધ ખાઓ ને અરે હું હકો આમનો નહીં કે ઘરે દૂધ ખાવો જ છે. મૂળિયા તું મને સાથ આપ તો હું ન ખાવું બને હું હકા આમનો નહીં કે એમ કે હા. એ તો ભાઈ બહુ મોટો ઊંચો ડુંગરો હતો, પહાડ ચડાવ્યો ભાઈ ધીમે ધીમે બધા ઢોલીને ગામના બધા અહીંયા લઈ જાય હેઠે ના મૂળિયો ભાઈ ચડાવ્યો બાપાને ઉપર હકા બાબાને ચડાવીને. અને મૂળિયા ધ્યાન રાખજો હું લફરી ન તો મારું બાવડું પકડી કે મેં કાકા તમારું હજડ બાવડું પકડ્યું ન મેકું તમને હવે તમને ઠેઠ ઉભે ચડાવીને ઘેરે દૂધ ફરવાનું છે. એમ કરતાં ભાઈ ડુંગરો ઠેઠ ચડી ગયા હો, ઠેઠ ચડી ગયા. પછી ઘડીક વાતું સીધું કર્યું, હાર્યું મૂળિયા વાતું કર્યું કાકા અરે કાકા તમે આ ગાડી અહીંથી તમે હેઠા પડો ને એટલે તમારું ઘડીકમાં સવાહ થઈ જાય ને અને ફરીથી તમે ઘેરે આવતા તમને મળી જાય. એ કે મૂળિયા તે મને બોલા મનની વાત કરી નાખી હોય એ કે મૂળિયા તારો તું મારા ભાઈનો છોકરો નહીં લાગતો, તું મારા પેટનો છોકરો લાગતો. મૂળિયો કે કાકા તું હોય એટલે થોડીક વાર ત્યાં તારી મારી જેવું તો કોઈ તને ભટકાણો નથી કાકાને કે મૂળિયો મનમાં એમ વિચારે. અને કાકો ભસાઈ ગયો ભાઈ. પછી મૂળિયો તો ભાઈ ઠેઠ તું જ માથે લઈ ગયો કાકાને હકા બાબાને. કાકા જો ઘેરે રે કે હું ઘેરે દૂધ ખાવું જ હું હકા અમારો નહીં જો ઘેરે દૂધ ન ખાવું છું. એ તો ભાઈ ઠેઠ ટોચે લઈ ગયા અને નમાયો જ રહી હકા બાબાને. અને હકો બકો બી ગયો એ કે મૂળિયા હું તો આમાં મરી જાય એ કે કાકા એ મરી ન જાઓ, તમે ઘેરે દૂધ ખાવાનું છે, અહીંથી મારો ધક્કો ઠેકડો મારો એટલે તમને સીધો મોક્ષ મળી જાય, મોક્ષ મળે એટલે તમારી ઘેરે તમે અવતારી લો. એ કે મૂળિયા ત્યાં સાચી વાત કરી હોય કે પછી કાકા બદલી દે હરકી વાતો કરી ઘડીક ચડી હાર્યું મળ્યું વાતો કર્યું અને કાકાને ખોલાવીને ઢમઢમ કર્યા. કાકા તમને કાંઈ નહીં થાય, દરેકે દુઃખ નહીં પડે અને તમે અહીંથી પડો એટલે સીધા તમે સીધા તમારો અવસાન થઈ જાય છે, સીધા તમારે ઘેરે આટલું આવીને તમે ઘેરે તમે જલમ તમારું ધારણ થઈ જાય. કે મૂળિયા હાચીને એવું થાય કે હા હાચીને કે તો મૂળિયાએ તો ઘડી હાથી ખોટી વાતો કરીને મૂળિયાને હવે તેને ખેયો હકા બાબાને મારી લો ધક્કો હતો. હકા બાબા તો જ્યાં ખાઈમાં આટક્યું હાથમાં ન આવ્યું અને ગામ તો બધું પાછું વળી ગયું. મૂળિયાએ બધામાં કાઢી નાખ્યું કાકાનું. એટલે આ બધી વાતો છે કલ્પિત છે અને વાર્તા છે. જય સિયારામ, જય સીતારામ. સત્સંગ કરજો મારા વાળા. જય ઠાકર મહારાજ.